બાળ મિત્રો કેમ છો? મજામાં ને? સરસ, મજામાં જ હશો બધા. અને હવે આપણે સ્કૂલમાંથી ભણાવવાની શરૂઆત થઈ ગઈ. ઘરે બેઠા બેઠા મમ્મી પપ્પાની મદદથી ભણો છો ને બધા? સરસ, બધા ડાયા થઈ ગયા નહીં? અને જે ગણિત અને અંગ્રેજી વિષયમાં હું લખાવું એ તમારે ગણિત સિંગલ લાઇનની નોટબુકમાં લખવાનું છે અને અંગ્રેજીમાં 4 લાઇનની નોટબુકનો ઉપયોગ કરવાનો છે. અને દરેકને ત્રીજા ધોરણમાં તમે કેવી રીતે લખાય એ તો દરેકને ખ્યાલ જ હશે ને કે આપણે 4 લાઇનમાં કેવી રીતે લખવું. પહેલો કેપિટલ અક્ષર અને બીજી એબીસીડીનો અક્ષર કેવી રીતે લખવો એ બધાને ખ્યાલ છે. તો દરેક જણા એ રીતે વ્યવસ્થિત રીતે નોટ બનાવવાની જ છે, બરાબર? પછી જ્યારે તમને પૂછવામાં આવે એટલે તમારે દરેકે જવાબ આપવાના. તો ચલો આપણે આગળના તાસમાં શું ભણ્યા હતા દરેકને ખ્યાલ છે? કોણ કહેશે? ચલો, સરસ સરસ. ગેટ અપ એન્ડ ડાન્સ એટલે ઉઠો અને ડાન્સ કરો. ડાન્સ એટલે નાચવું, એટલે કે આપણને જુદી જુદી ક્રિયાઓ કરવાની કીધી છે, બરાબર? તો મેં તમને એક્શન વર્ડ શીખવાડ્યા હતા. તો આપણે યુનિટ 1 માં એક્ટિવિટી 1, 2 ને 3 શીખ્યા હતા. તો 1 એક્ટિવિટીમાં આપણે ગીત શીખ્યા હતા. એમાં ગીતમાં પણ ક્રિયાઓ હતી અને ક્રિયાઓ સાથે કામ કરવાનું શીખવ્યું હતું. એક્ટિવિટી 2 માં પણ આપણે શીખ્યા હતા ક્રિયાના શબ્દો, કઈ ક્રિયા કેવી રીતે થાય. અને એક્ટિવિટી 3 પણ શીખ્યા હતા. તો કોને ખ્યાલ છે એક્ટિવિટી 3 માં શું આવે? તો દરેકને ખ્યાલ હશે કે એક્ટિવિટી 3 માં આપણને કહેવામાં આવ્યું જુદી જુદી ક્રિયાઓ કરવાની, કે માથે અડો, ખભે અડો, એવી અલગ અલગ ક્રિયાઓ બતાવી હતી. કમ હિયર, ટચ યોર નોઝ, એવી રીતે આપણને અલગ અલગ ક્રિયાઓ બતાવવામાં આવી હતી. ખ્યાલ છે દરેકને? તો હવે આપણે એક્ટિવિટી 4 ની શરૂઆત કરીએ. એ પહેલા તમે તમારું પાઠ્યપુસ્તક તમારી પાસે રાખજો. દરેકનું પાઠ્યપુસ્તક છે આવું ખરીદી લીધું હશે હવે તો બધાએ? ખરીદી લીધું? સરસ. તો હવે એક્ટિવિટી 4, તો એમાં તમને એક વિદ્યાર્થી દેખાય છે તમારા જેવો. તો હવે એ તમારી સાથે પાઠ્યપુસ્તક રાખો અને જુઓ કે એ જે સુનિલ નામનો વિદ્યાર્થી છે એનું શું બતાવ્યું છે તમને? આખું શરીર. શરીર એટલે બોડી, બરાબર? તો એના શરીરના અવયવો, પાર્ટ ઓફ ધ બોડી. તો પહેલા હું તમને આપણા શરીરના અવયવ વિશે શીખવાડીશ. તો પાર્ટ્સ ઓફ ધ બોડી. તો શરીરના જુદા જુદા અંગો. દરેકને ખ્યાલ આવી ગયો કે શરીરના અંગો? તો આપણા શરીરમાં ગુજરાતીમાં આપણે કહીએ છીએ કે માથું, વાળ, કાન, નાક, હાથ, પગ, કોણી, આંગળી, એવી બધી જુદી જુદી વસ્તુઓ આપણને નાના હોય ત્યારથી આપણને શીખવાડવામાં આવે છે. ચાલ, મોઢેથી બોલતા જ થઈએ એટલે આપણને મમ્મી પપ્પા શીખવતા હોય છે ને કે બેટા બોલતો, નાક, એવું બધું શીખવતા હોય છે તમને. બોલતા શીખો એટલે કે તારું નાક ક્યાં છે, આંખો ક્યાં છે, એમ બતાવતા હોય છે. તો હવે આપણે અંગ્રેજીમાં આપણા શરીરના જુદા જુદા અંગો, પાર્ટ્સ ઓફ ધ બોડી. તો એ જુદા જુદા અંગોના થોડા હું સ્પેલિંગ લખીશ બોર્ડમાં, એ તમારે લખવાના છે. અને પછી સ્પેલિંગ લખ્યા પછી હું તમને સુનિલ નામનો વિદ્યાર્થી બતાવે છે એ શું શું એનું અંગો બતાવીને શું કહે છે એ આપણે શીખવાનું છે. તો ચલો આપણે થોડા સ્પેલિંગ, ઉચ્ચારણ અને અર્થ લખીશું. તો દરેક નોટબુકમાં નોંધતા રહેજો. સરસ લખ્યું તારે? તો ચલો પહેલા ઉપર શું હોય? પહેલો અક્ષર આપણે હંમેશા કેવો કરવાનો? જ્યારે અંગ્રેજીમાં લખીએ કોઈ પણ સ્પેલિંગ લખતા હોઈએ પહેલો અક્ષર કેવો કરવાનો છે આપણે? કેપિટલ. પહેલો આલ્ફાબેટ આપણે કેવો કરવાનો? કેપિટલ. તો અહીંયા લખીશું આપણે સ્પેલિંગ, અહીંયા લખીશું ઉચ્ચાર અને અહીંયા લખીશું અર્થ. તો HEAD. પહેલા તો પાર્ટ એટલે તમને ખબર છે બધાને? PART. પાર્ટ એટલે ભાગ અને પાર્ટ્સ એટલે ભાગો. BODY. બોડી. બોડી એટલે શરીર. સરસ. હવે આપણા શરીરની વાત કરીએ તો H
HAIR હર એટલે વાર અને HER કહીએ આપણે HAIR એટલે વાર થાય અને HEAR એ હિયર એટલે કહીએ એટલે શું થાય સાંભળવું થાય અને HERE એ હિયર એટલે અહીંયા એટલે આના ભૂલ ના થાય કરે એટલે વાર EYE તો I એટલે આ ચલો દરેક જણા આટલી નોંધ કરી લો પછી બીજા હું લખાવું છું બરાબર જોઈ દરેકે સરસ ચલો હવે આગળ બીજા હું લખીશ દરેકનું ધ્યાન અંદર હોવું જોઈએ બરાબર સરસ રીતે નોંધ કરતા રહેજો ધીરે ધીરે તો ચલો EAR ઈયર એટલે કાન હવે આપણે નોઝ NOSE નોઝ એટલે નાક હવે શું આવશે મોઢું આવશે તમારું માઉથ MOUTH માઉથ એટલે મોં અથવા મોઢું બરાબર હવે આપણે મોઢાની અંદર શું હોય છે બહાર શું દેખાય આપણને હોઠ અંદર શું હોય જીભ હોય પછી બીજું શું હોય દાંત હોય બરાબર તો TWEETH ટીથ એટલે દાંત હવે બીજું શું હોય ટંગ TONGUE ટંગ એટલે જીભ બરાબર લખ્યું બધાએ દરેકનું ધ્યાન અહીંયા હવે આગળ શું આવશે હોઠ લિપ્સ લિપ્સ એટલે હોઠ બરાબર હવે બીજું શું હોય કોઈ કહેશે સરસ શું હોય બીજું આ શું કહેવાય હાથ સરસ હવે આને શું કહેવાય આંગળી અને આ બધી શું કહેવાય આંગળીઓ બરાબર તો HAND હેન્ડ એટલે હાથ HAND હેન્ડ એટલે હાથ સરસ હવે હાથમાં શું શું હોય આંગળીઓ હોય આપણો હાથ વચ્ચેથી વળે ત્યાં શું હોય કોણી હોય અને આપણો હાથ જેના સહારે પહેલો આધાર છે હાથનો એ શું કહેવાય ખભો તો ખભાને શું કહેવાય શોલ્ડર સરસ તો SHOULDER શોલ્ડર એટલે ખભો સરસ હવે કોણી તો ELBOW એલ્બો એટલે કોણી દરેકે બોલતા જવાનું પણ છે મારી સાથે બોલવાનું છે બધાએ બરાબર તમે તમારી નોટબુકમાં લખો એટલે બોલતા જવાનું અને સાથે સાથે લખતા જવાનું એટલે આપણે જો બોલીએ અને લખીએ તો આપણને સરસ મજાની યાદ રહી જાય અને આપણને તૈયાર પણ થઈ જાય એટલે પછી આપણે ફરી એક વખત લખીએ ફરી બોલીએ એમ કરતાં કરતાં બધા સ્પેલિંગ આપણને મોઢે થઈ જાય બરાબર હવે એલ્બો એટલે કોણી ચલો હજુ કંઈ બાકી રહી ગયું સરસ પગ છે આપણા શેના માટે ચાલીએ આપણે પગ વડે તો પગને શું કહેવાય લેગ લખાઈ દઈએ દરેકને સરસ LEG લેગ એટલે પગ અને હાથનો તો એક ભાગ રહી
બરાબર. તો દરેકને ખ્યાલ આવી ગયો. હવે ટીઓઈ આને શું કહેવાય? ટીઓઈ ટોય એટલે શું કહેવાય? પગની આંગળી. અને ફૂટ FOOT ફૂટ એટલે પગનો પંજો. પગનો પંજો. આપણા પગનો પંજો હોય ને એ પગનો પંજો. હવે જ્યારે બે પગના પંજા બતાવવા હોય તો શું થશે? ફીટ. FEET. ફીટ એટલે પગના પંજા. એનું બહુવચન થઈ ગયું. શું થયું? બહુવચન. તો દરેકને ખ્યાલ આવ્યો કે નથી ખ્યાલ આવ્યો? હવે એમાં ઘણા સ્પેલિંગ બાકી છે. બરાબર. કોમનનો લખવાનો છે હજી આપણે. ચલો બધા લખાઈ ગયું? સરસ. ચલો WAIST. તો આ શું કહેવાય? વેસ્ટ એટલે કમર. બરાબર. તો દરેક જણા આ લખાવે સ્પેલિંગ તૈયાર કરજો. હવે આપણી ગરદનનો સ્પેલિંગ તો બાકી છે. NECK. નેક એટલે ગરદન. તો આપણી બોડીના કેટલા બધા ભાગો છે અને આપણે કેટલા બધા સ્પેલિંગ થાય? દરેકે જુદા જુદા અંગો તો છે ને. શરીરના મુખ્ય 3 ભાગ: માથું, ધડ, હાથ, પગ. પણ માથાના પણ અલગ અલગ અવયવ હોય, ધડના પણ હોય અને હાથ પગના પણ અલગ અલગ અવયવ હોય. બરાબર. તો દરેકને ખ્યાલ હોવો જોઈએ. ચલો હવે આપણે આના દ્વારા આપણે જે એક્ટિવિટી 4, તો દરેક જણને સ્પેલિંગનો ખ્યાલ આવી ગયો? બધાએ સ્પેલિંગ લખી દીધા સરસ રીતે? સરસ લખ્યા ને? એવું હોય તો ઘરે 2 વખત લખવાનો. એક સ્પેલિંગ કેટલી વખત લખવાનો? 2 વખત. 4 લાઈનની નોટમાં લખવાનો. પહેલો આલ્ફાબેટ કેપિટલ, પછીના બધા સ્મોલ. અને જ્યારે તમે કેપિટલ જ્યારે પહેલો આલ્ફાબેટ લખો, હું બતાવી દઉં છું તે લીટી દોરીને તમને કે આ તમારી લાલ લીટી, પછી અહીંયા વાદળી રંગની લીટી હશે અને પછી લાલ રંગની લીટી હશે. તો દરેકે સ્પેલિંગ લખતી વખતે ધ્યાન રાખવાનું કે તમે દાખલા તરીકે નેમનો સ્પેલિંગ લખો છો તો એમ આ લાલ અને 2 વાદળી લીટીમાં આવવો જોઈએ. અને પછી સ્મોલ અક્ષર એ તમારી 2 વાદળી લીટીમાં. બરાબર. EC. હવે કે તો કેનું ધ્યાન રાખવાનું? 2 વાદળી લીટીમાં એનો નાનો ભાગ થશે. તો નેક, ગરદન. આવી રીતે દરેકે લખવાનું છે. ખ્યાલ આવ્યો બધાને? તો બધા સ્પેલિંગ લખતી વખતે ધ્યાન રાખવાનું કે બીજી ABCDના અક્ષર કયા સ્પેલિંગ જે લખીએ આપણે એમાં કયો આલ્ફાબેટ નીચે જાય છે, કયો ઉપર જાય, એ બધાને ખ્યાલ હોવો જોઈએ. અને 4 લાઈનનો લખતી વખતે પ્રેક્ટિસ કરજો અને સારી રીતે બધા લખજો. હવે એક્ટિવિટી 4. તો આપણે સુનિલ નામનો એક વિદ્યાર્થી તમને ચિત્ર બતાવ્યું છે અને એના બધા શરીરના જુદા જુદા અવયવો આપણને બતાવવામાં આવ્યા છે. તો તે ચિત્ર પોતે સુનિલનું છે. એટલે સુનિલ એવું કે આઈ એમ સુનિલ. આઈ એટલે તો દરેકને ખબર જ હશે કે આઈ એટલે શું થાય? હું. તો ચલો આઈ એટલે શું થશે? આઈ એટલે હું. અહીંયા સુનિલ પોતે વાત કરે છે એટલે આઈ બોલે છે. પણ આપણે જ્યારે એને વાત કરીએ તો એ પુરુષ કહેવાય કે સ્ત્રીમાં આવે? તો દરેકને ખબર હોવી જોઈએ કે તમે ત્રીજા ધોરણમાં શીખ્યા હશો અથવા નહીં શીખ્યા હોય તો હું તમને હમણાં શીખવીશ કે જ્યારે આઈ એટલે હું અને જ્યારે પુરુષ માટે કે છોકરા વિદ્યાર્થી માટે જ્યારે શબ્દ વપરાય તો આપણે એને હી કરીને વાપરીએ. શું કહીએ? હી. હી ઇઝ સુનિલ. તે સુનિલ છે એમ. આઈ એમ સુનિલ તો હું સુનિલ છું. અને બીજો વ્યક્તિ બતાવે કે તો હી ઇઝ સુનિલ. તે સુનિલ છે. હવે કોઈ એની બદલે કોઈ રીટા હોય નામની છોકરી તો આઈ એમ રીટા અથવા આઈ એમ મીના એવું કોઈ છોકરીનું નામ હોય તો કે હું મીના છું, હું રીટા છું એવું બોલે. પછી આપણે બીજા કોઈ વ્યક્તિ બતાવે તો એના માટે કયો શબ્દ વપરાશે? સી.
કે ધીસ ઇઝ, તમને એરો મારીને બતાવ્યું છે તો કહે છે કે ધીસ ઇઝ માય હેડ, તો આ મારું માથું છે. આઈ, સુનિલ હેઝ 2 આઈઝ, તો સુનિલની પાસે કેટલી આંખો છે? 2. દરેકને આંખો કેટલી હોય? 2. તો સુનિલને 2 આંખો છે. હવે હેર સામેના પેજ બાજુમાં જો એના ચિત્રના જમણી બાજુ આપણે વાંચ્યું ત્યારે તો સુનિલ લાઇક્સ શોર્ટ હેર, તો લાઇક્સ એટલે એને ગમવું, લાઇક એટલે ગમવું, અનલાઇક્સ તો એને ટૂંકા વાળ ગમે છે. નોઝ, સુનિલ સ્મેલ્સ વિથ હિઝ નોઝ, તો સુનિલ અહીંયા એવું કીધું કે વિથ, તો વિથ એટલે વડે, અને સુનિલ સ્મેલ્સ SMELL, સ્મેલ એટલે સૂંઘવું, તો કીધું સુનિલ સ્મેલ્સ વિથ હિઝ નોઝ, હિઝ એટલે તેનું, કારણ કે એ વિદ્યાર્થી છે એટલે હિઝ એટલે તેના. અહીંયા હી હોય તો સામે શું લાગે? હી છે માટે હિઝ લાગશે, અને કોઈ છોકરીની વાત કરી હોય સી હોય તો ત્યાં હર લાગે. કયું લાગે? હર. તો અહીંયા એવું કીધું કે સુનિલ સ્મેલ્સ વિથ હિઝ નોઝ, તો સુનિલ તેના નાક વડે સુગંધી લે છે, સૂંઘે છે. સ્મેલ એટલે સૂંઘવું, નાક વડે સૂંઘે છે. હવે એના ઈયરની વાત કરી આપણે, આંખ તો જોઈ નહીં, હવે ઈયર, તો હી હેઝ 2 ઇયર્સ, હી હેઝ એટલે હેવ અને હેઝ એ આપણે શીખવાનું છે આગળ. હેવ એટલે ની પાસે હોવું, હેવ અને હેઝ એટલે ની પાસે હોવું, હેવ હેઝ. તો અહીંયા આ હેવ છે અને આ હેઝ, તો બંનેનો અર્થ થાય છે કે ની પાસે હોવું, ની પાસે હોવું. તો સુનિલ હેઝ, તો સુનિલને 2 કાન છે. હવે અહીંયા જ્યારે હેવ અને હેઝની વાત આવે છે ત્યારે હું તમને થોડું શીખવી લઉં કે હેવ ક્યાં લાગે અને હેઝ ક્યાં લાગે. તો આપણે શીખીએ પહેલા તમને દરેકને થોડો ખ્યાલ હોવો જોઈએ કે આપણે દરેકે જોઈ લીધું ને, તો દરેકને એવો ખ્યાલ હોવો જોઈએ કે આપણે પહેલો પુરુષ, બીજો પુરુષ ને ત્રીજું એકવચન ને બહુવચન, તો દરેકે આ નોંધી લેવાનું છે ખાસ, અને આ નોંધ કરશો તો તમને ખ્યાલ આવશે. તો હવે તમને હેવ અને હેઝની જ્યારે વાત આવે છે ત્યારે તમને થોડું શીખવવું પડશે. તો અહીંયા એકવચન, આ એકવચનના રૂપો છે અને આ બહુવચન. તો જ્યારે આપણે આઈ એમ, તો હું છું, તો આ આઈ ની સાથે હેવ લાગે, આઈ હેવ. આઈ નું બહુવચન થાય વી આર, તો અમે છીએ, બરાબર. તો આઈ હેવ, વી હેવ. જ્યારે આઈ ની સાથે કોઈ વસ્તુ આઈ એટલે મારી પાસે બતાવી હોય તો તેની પાસે હેવ આવે, વી હોય અમે, અમારી પાસે પુસ્તકો છે તો વી હેવ બુક્સ, તો અમારી પાસે આવો હેવ. આઈ હેવ, વી હેવ. હવે યુ હેવ, યુ તમારે યુ આર, તો તું છે, આ એક વચનમાં આવશે વાય ઓ યુ, યુ આર. અને અહીંયા પણ વાય ઓ યુ આર આવશે, તો તમને એવું થશે કે આ એક વચનમાં પણ યુ આર છે અને બહુવચનમાં પણ યુ આર છે. તો યુ આર એટલે તું છે, યુ આર એટલે તું. અહીંયા એક વ્યક્તિના હાથમાં એક વ્યક્તિ માટે વાપરવાનું હોય તો તું છે, અને અહીંયા તમે છો, બરાબર. વધારે વ્યક્તિ હોય તો તમે છો, તો યુ આર એટલે તું છે, અને યુ આર તમે એક વ્યક્તિને એક જ વ્યક્તિ ઊભો હોય તો એને બતાવ આપણે યુ આર કહીશું, બરાબર. અને વધારે હોય તો યુ આર, કોઈ માનવાચક વધારે વ્યક્તિ હોય તો યુ આર એટલે તમે છો, માનવાચક શબ્દ છે,
એકવચન, ત્રીજો પુરુષ એકવચન તો શું થશે? હી, સી અને ઇટ. આ ત્રણ આવશે અને એની સાથે કયું ક્રિયાપદ આવશે? ઇટ. હી, સી, ઇટ. તો એ ત્રણેયની સાથે ક્રિયાપદ આવશે ઇટ. તો હી એટલે છોકરાઓ માટે, સી છોકરીઓ માટે અને ઇટ એ નાન્યતર આપણે કોઈ નિર્જીવ વસ્તુ બતાવી હોય અથવા કોઈ પશુ પક્ષીનો ઉલ્લેખ કરવો હોય તો આપણે એના માટે ઈટનો ઉપયોગ કરીએ. બરાબર? ઈટ એટલે તે. આનું ગુજરાતી થશે તે, તેણીની અને તે છે. હવે વચ્ચે આ રહી ગયું આપણે કે યુ આર અને યુ આર. તો આ યુ ની સાથે પણ કયું લાગેલું? હેવ અને હેઝ નું. આઈ હેવ, વી હેવ, યુ હેવ, યુ હેવ. અહીંયા પણ કયું લાગશે? હેવ. અને અહીંયા પણ યુ હેવ. અને અહીંયા હી, સી, ઇટ. તો તે, તેણીને ને તે એ છે. તો ત્રીજો પુરુષ એકવચન માટે હેજ લાગે. શું લાગે? હેજ. તો અહીંયા લાગશે હેજ. બરાબર? ખ્યાલ હશે? અને આનું બહુવચન આવે ધે આર. શું આવશે? ધે આર. તેઓ છે. બરાબર? ધે આર. તો આઈ હેવ, વી હેવ, યુ હેવ, યુ હેવ, હી, સી, ઇટ, હેજ અને ધે હેવ. તો ધે, તેની સાથે કયું આવશે? હેવ. એટલે વસ્તુ બતાવવા માટે હેવ અને હેવનું રૂપ મેં કેમ શીખવાડ્યું તમને કે એની પાસે કઈ વસ્તુ છે એ દર્શાવવા માટે તમારે હેવ અને હેજનો ઉપયોગ થાય. તો અહીંયા આપણને કીધું કે હી હેજ 2 ઇયર્સ. તો તેને 2 કાન છે. હવે આપણને એના હોઠ બતાવ્યા કે હિઝ લિપ્સ આર રેડ. તો દરેકના હોઠ કેવા હોય છે? લાલ. તો તેના હોઠ લાલ છે. ટીથ. તો શું કીધું કે he bites an apple with his teeth. એટલે શું કરે છે? bites એટલે વડે ખાવું. તે તેના દાંત વડે સફરજન ખાય છે. હવે શું કીધું? ચીન. સામે જુઓ. તો અહીંયા બતાવ્યું છે કે ધીસ ઇઝ his chin. તો આપણે આને શું કહીએ? દાઢી બોલીએ છીએ. પણ એને શું કહેવાય? આ તેની હડપચી છે. શું કહેવાય? આ તેની હડપચી છે. હવે મેં આ બતાવ્યું કે ધીસ ઇઝ સુનિલ સ્નેક. અહીંયા એપોસ્ટ્રોફી એસ નો ઉપયોગ કર્યો છે. તમે દરેક પાઠ્યપુસ્તકમાં જોજો કે ધીસ ઇઝ સુનિલ સ્નેક. આવું તમને લખીને બતાવ્યું હશે. દરેકે નોંધ્યું? દરેક જણ નોંધી લેજો ખાસ. This is વ્યક્તિનું નામ આવે વચ્ચે તો અક્ષર કયો હોય? કેપિટલ. સુનિલ સ્નેક. તો નેક એટલે ગરદન. તો આ સુનિલની ગરદન છે. સુનિલની ગરદન છે. અથવા ડોક. બરાબર? તો આ એપોસ્ટ્રોફી એસ ની વાત કરવામાં આવી. એપોસ્ટ્રોફી એસ નો અર્થ એવો થાય છે કે નો, ની, નું, ના. બરાબર? એમાં આખું વાક્ય એપોસ્ટ્રોફી એસ સાથે જોડવાથી વાક્ય ટૂંકું થાય, સરળ બને આપણને. બરાબર? તો એપોસ્ટ્રોફી એસ નો ઉપયોગ કરવામાં આવ્યો છે. અને જ્યારે નીચે ચેસ્ટ. ચેસ્ટ એટલે છાતી. ધીસ ઇઝ હિઝ ચેસ્ટ. આ તેની છાતી છે. હવે સામે ખભો બતાવ્યો. શોલ્ડર. હી કેરીઝ. તો શું કરે છે? હી કેરીઝ હિઝ બેગ એન્ડ on the his shoulder. shoulder એટલે ખભો અને કરી CARRY કરી એટલે ઉચકવું. અને શું કરે છે? તે તેના ખભા વડે દફતર ઉચકે છે. હવે સ્ટમક. બરાબર? સ્ટમક છે STOMACH. તમને દેખાય છે તે સ્ટમક એટલે પેટ. બરાબર? તો સુનિલ ઢેર બનાના his stomach is full. શું કીધું એણે? કે તેનું પેટ ભરેલું છે. કેમ? એણે 3 બનાના ખાધા
હતા કેટલા 3 બનાના એટલે કેળું કે સુનિલ had 3 bananas his stomach is full તો સુનિલે 3 કેળા ખાધા એટલે એનું પેટ ભરેલું છે હવે એવું કીધું કે fingers he has 10 fingers તો આપણે કેટલી આંગળીઓ છે બોલો તો સરસ એક હાથની કેટલી હોય 5 અને બંને હાથની થઈને 10 તો સુનિલ પણ આપણા જેવો વિદ્યાર્થી છે ને તો એવું કીધું કે સુનિલ he has 10 fingers તો તેને 10 આંગળીઓ છે હવે nail એટલે નખ તો સુનિલ keeps his nail clean તો શું કહે છે ક્લીન આપણા બધાના તો નખ કેવા સરસ મજાના લાંબા કરો છો એવું કરવાનું નથી પણ એ સુનિલ શું કરે છે પોતાના નખને કેવા રાખે છે સ્વચ્છ તો તે તેના નખને સ્વચ્છ રાખે છે તો દરેકના નખ કેવા હોવા જોઈએ સરસ કાપેલા હોવા જોઈએ અંદર મેલ ભરાયેલો ન હોવો જોઈએ તો અહીંયા સુનિલે પણ એવું છે સુનિલ keeps his nail clean તો તે તેના નખ સ્વચ્છ રાખે છે આર્મ તો he can lift 10 kg he has strong arm તો તેના હાથ કેવા છે મજબૂત કેટલું વજન ઉચકી શકે છે 10 kg 10 એટલે 10 કિગ્રા કેટલા 10 કિગ્રા તો he has strong arm એટલે તેના હાથ મજબૂત છે હવે ની એટલે શું થશે ઘૂંટણ તો he has a 2 ની એટલે 2 ઘૂંટણ છે he has 2 ઘૂંટણ છે સરસ બધા જવાબ સારા આપો છો હવે he fell down yesterday તે ગઈકાલે પડી ગયો એટલે શું કીધું કે he hurt his elbow તો સાને અસર થઈ તે પડી ગયો yesterday તમને બધાને ખબર છે ટુડે એટલે શું કહેવાય આજે બરાબર ટુમોરો એટલે આવતીકાલે અને yesterday એટલે ગઈકાલે પડી ગયો હતો એટલે એને શું થયું હતું ઈજા થઈ હતી કઈ જગ્યાએ ઈજા થઈ હતી કોણી પર બરાબર હવે ટોય બતાવી એનો પગનો અંગૂઠો ધીસ ઇઝ હિઝ ટોય એટલે તે આ પગનો અંગૂઠો આ તેનો અંગૂઠો છે કમર હિઝ ફાધર વેર ઓન હિઝ વેસ્ટ શું કીધું કે તેના પિતા કમર પર શું પહેરે છે બેલ્ટ એટલે પટ્ટો હવે હીલ આ શું છે આપણા પગની એડી હીલ આપણે પગમાં એડી કહીએ છીએ તો he can stand on his heel તે તેની એડી પર ઊભો રહી શકે છે અને this is his feet feet એટલે તેના પગના પંજા શું કીધું કે he has strong legs આ તેના પગ મજબૂત છે અને આ તેના પગના પંજા છે તો દરેકને આ પાર્ટ ઓફ ધ બોડી એટલે શરીરના જુદા જુદા ભાગો અને સુનિલ નામના ચિત્રનું જે વાક્યો આપ્યા છે એમાં ખ્યાલ આવી ગયો કે નથી આવ્યો જો ખ્યાલ ના આવ્યો હોય તો મમ્મી પપ્પાની મદદ લેજો બોર્ડમાં જે લખાવ્યું એ વ્યવસ્થિત રીતે લખી લેજો બધા અને પછી ખ્યાલ ના આવ્યો હોય તો મમ્મી પપ્પાને પૂછજો અને આપણે પછી મળીશું એક્ટિવિટી 5 માં ચલો મિત્રો આપણે આવતા તાસમાં ફરી મળીશું